લગભગ 80 વર્ષ પહેલાં 1938માં વૈજ્ઞાનિકોએ હાર્વર્ડ યુનિવર્સિટીના 268 જેટલા વિદ્યાર્થીઓ ઉપર એક અભ્યાસ શરૂ કર્યો. એ લોકોની આખી જિંદગી લગભગ 75-80 વર્ષ સુધી એ લોકોએ ટ્રેક કરી. એ અભ્યાસ કરવા કે જીવનમાં કઈ વસ્તુઓ સૌથી વધુ મેટર કરે છે સુખી થવા માટે, હેલ્ધી રહેવા માટે. એ જે ઓરિજિનલ હાર્વર્ડના વિદ્યાર્થીઓ હતા એમાં અમેરિકાના પ્રેસિડેન્ટ જ્હોન એફ કેનેડી પણ હતા અને વોશિંગ્ટન પોસ્ટના પોપ્યુલર ડિરેક્ટર બેન બ્રેડલી પણ હતા. એડિશનલી સાયન્ટિસ્ટોએ આ 268 હાર્વર્ડના વિદ્યાર્થીઓના કુટુંબીજનો, એમના વંશજોને પણ એડ કર્યા. લગભગ 1300 જેટલા વંશજોને એડ કર્યા અને એ લોકોની લાઈફ એક્સપિરિયન્સીસ પણ સ્ટડી કર્યા કે કઈ વસ્તુ જીવનમાં સૌથી વધુ સુખી કરે છે અને હેલ્થ સારામાં સારી રાખે છે. આમાંના ઘણા બધા પાર્ટિસિપન્ટ મોટા મોટા બિઝનેસમેન હતા, ડૉક્ટર્સ હતા, લોયર્સ હતા અને કેટલાક સ્કિઝોફ્રેનિક્સ પણ થઈ ગયા હતા, આલ્કોહોલિક દારૂડિયા પણ થઈ ગયા હતા. પણ આ આખા જીવનના એ લોકોના 75-80 વર્ષના અભ્યાસને અંતે એ લોકો જે સાયન્ટિસ્ટ તારણ ઉપર આવ્યા એ ખરેખર અદ્ભુત ચોંકાવી દેનારા તારણો છે. અને આ બધું એમના જીવનના સક્સેસ, ફેલિયર, કરિયરમાં, મેરેજમાં, બીજી બધી જ રીતે ઓવરઓલ સ્ટડી કર્યા પછી આ હાર્વર્ડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટ એ લોકો એ તારણ ઉપર આવ્યા કે જીવનમાં સુખી થવા માટે અને હેલ્ધી રહેવા માટે જો કોઈ બે કારણો સૌથી વધુ, બે પરિબળો સૌથી વધુ કારણભૂત હોય તો એ છે કે પહેલું તો આપણે જીવનમાં બીજા બધા સાથે કેટલું હળીમળીને રહી શકીએ છીએ, કેટલી સારી રિલેશનશિપ્સ ડેવલપ કરી શકીએ છીએ, અને બીજું કે સમાજની એટલે કે આપણા કુટુંબની અને બીજા બધાની આપણે કેટલી સારી રીતે નમ્રતાથી સેવા કરી શકીએ છીએ. વળી આ સ્ટડીમાં આગળ એ પણ એ લોકોએ જણાવ્યું કે પૈસા, પ્રતિષ્ઠા, સોશિયલ સ્ટેટસ, લક્ઝરીઝ, આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્સ કરતાં પણ આ બે ફેક્ટર જે છે કે બીજા સાથે હળીમળીને રહેવું, ટૂંકમાં આપણે જે વર્ષોથી કહીએ છીએ કે સંપ, સુહૃદભાવ અને એકતા રાખીને રહેવું, એનાથી જ માણસ ખૂબ સુખી રહી શકે છે અને હેલ્ધી રહી શકે છે. એનાથી મેન્ટલ અને ફિઝિકલ ડિક્લાઇન ઘટે છે. તેનાથી માનસિક અને શારીરિક જે ઘસારો આપણને આવતો હોય છે મોટા થવાથી એ ઘટે છે. એનાથી માણસ વધુ લાંબુ જીવી શકે છે અને સુખી જીવન જીવી શકે છે. હવે આ કમ્યુનિટી સાથે એટલે કે આપણી આસપાસના સમાજ સાથે આપણે જોડાવું કેવી રીતે? તો ઘણા બધા સોશિયલ ગેધરિંગ્સ હોય, પાર્ટી હોય, ઉત્સવો હોય, એ બધું તો બરાબર છે, પરંતુ એ આગળ જણાવે છે કે કન્સ્ટ્રક્ટિવ એન્ગેજમેન્ટ એટલે કે આપણે કઈ રીતે સારામાં સારી રીતે જોડાઈ શકીએ, તો એનો બેસ્ટ ઉપાય છે કમ્યુનિટી સર્વિસ એટલે કે સેવા. અને આ સેવા પણ જો નિસ્વાર્થ ભાવે સેલ્ફલેસલી કરી શકાય, કોઈ પણ પ્રકારના રિઝલ્ટ્સની કે રિવોર્ડ્સની એટલે કે ફળની અપેક્ષા વગર કરી શકાય, તો સારામાં સારી રીતે વ્યક્તિને એના સુખી જીવનમાં અને હેલ્ધી જીવનમાં ફાયદો થાય છે. સેવા જે શબ્દ છે એ મૂળ સંસ્કૃત શબ્દ, સંસ્કૃત ધાતુ સેવમાંથી આવેલો છે. અને સેવ એટલે કે બીજાના માટે સમર્પિત થવું, બીજાને અનુકૂળ સાનુકૂળ થઈ બીજાને મદદ કરવી. અને એમાં સ્વયંસેવક એટલે કે સેવા કરનારા એ ફ્રીલી
કોઈ પણ પૈસા લીધા વગર પોતાના સમયની, પોતાના રિસોર્સિસની અને પોતાની મહેનત એ સમાજ સેવા માટે આપે છે. સામાન્ય રીતે સેવા આપણે હ્યુમેનિટેરિયન સર્વિસીસના અર્થમાં સમજીએ છીએ. એટલે કે કાંઈક ભૂકંપ છે કે પૂર છે કે સુનામી એવી કુદરતી આફતો આવી પડી હોય, કે કોઈ વૃદ્ધાશ્રમોમાં જઈને સેવા કરતા હોય, હોસ્પિટલ સ્કૂલોમાં સેવા કરતા હોય, એ બધાને આપણે સેવા સમજીએ છીએ અને એ છે જ. અને મોટાભાગના ધર્મ આ પ્રકારની સેવા કરતા હોય છે. પરંતુ સેવાનો આખો જુદો મહિમા ઘણા બધા ધર્મોમાં કયો છે. જેમ કે ક્રિશ્ચિયાનિટીમાં બાઇબલ કહે છે કે તમે માત્ર સ્વાર્થી બની તમારા જ દેહનું ભરણપોષણ કરવામાં, વિષયો ભોગવવામાં અને તમારી જ મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે તમે જીવન ના જીવતા. ભગવાને આ દેહ તમને આપ્યો છે, સૃષ્ટિ બનાવી છે અને તેનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા આપી છે, એ આ વિષયો ભોગવવા માટે નથી, પરંતુ અન્યની સેવા કરી હળી મળીને પ્રેમથી રહેવા માટે આ દેહ અને સૃષ્ટિ આપેલી છે. શીખોના ગુરુ ગ્રંથ સાહેબમાં પણ કાર સેવાનો ખૂબ મહિમા લખ્યો છે. એમાં તો આજ્ઞા કરી છે કે બધા જ શીખ ભાઈ બહેનોએ નાનામાં નાની સેવા, જેમ કે ગુરુદ્વારા સાફ કરવા, તેના રસોડામાં કે જેને લંગર કે ભંડારા કહે છે તેમાં સેવા કરવી વગેરે શારીરિક અને માનસિક સેવાઓ નિયમિતપણે કરવી. જે અમૃતસરમાં એ લોકોનું બહુ જ મોટું ગોલ્ડન ટેમ્પલ છે, ત્યાં તમે જુઓ તો મોટા મોટા બિઝનેસમેન અને કરોડોપતિઓ પણ બીજાના ચંપલ સાચવવાની સેવા, કચરા પોતું કરવાની સેવા વગેરે કરતા તમને જોવા મળે. આપણા હિન્દુ ધર્મમાં પણ શૈવ, વૈષ્ણવ, શાક્ત, સ્માર્ત અને બીજા આવા અનેક સંપ્રદાયોમાં ભગવાનની, સંતની અને ભક્તોની સેવાનો મહિમા કયો છે. સેવાને ભક્તિ ગણાવી છે, એને આખી ભક્તિની એક ગરિમા આપી દીધી છે. એટલે કે આપણે ફૂલોના હાર બનાવીએ, શણગાર કરીએ, હિંડોળા કરીએ, એ તો ભક્તિ ખરી જ, પણ મંદિરમાં કચરો વાળીએ અથવા તો બીજા ભક્તો માટે રસોઈ બનાવીએ, એમને પીરસીએ, વાસણો ધોઈએ, એ પણ ભક્તિ છે. ટૂંકમાં ભગવાનને રાજી કરવા માટે શુદ્ધ ભાવથી ગુરુની આજ્ઞા પ્રમાણે જે કાંઈ કરીએ તે સેવા, તે ભક્તિ. ભાગવત પુરાણમાં કૃષ્ણ ભગવાન કહે છે કે નાહ મિજ્યા પ્રજાતિભ્યામ તપસો પશમેનવા તુષ્યેયમ સર્વભૂતાત્મા ગુરુ શુશ્રૂષયા તથા. એટલે કે હું યજ્ઞ, તપ, ત્યાગ, શાસ્ત્રોનો અભ્યાસ અરે સંન્યાસથી પણ એટલો બધો રાજી નથી થતો જેટલો ગુરુની સેવા શુશ્રૂષાથી થઉં છું. એવી જ રીતે રામચરિત માનસમાં પણ રામ ભગવાન કહે છે કે મોહી સેવક સમ પ્રિય કોઉ નાહી. મારા સેવક જેવો મને કોઈ પ્રિય નથી. અને ભગવાન સ્વામિનારાયણ તો સેવાને વન સ્ટેપ અપ, અતિશય ઉચ્ચ સ્થાન ઉપર મૂકી દે છે, એકદમ ઓન ધ હાઈએસ્ટ પેડેસ્ટલ. વચનામૃત ગઢડા મધ્ય 28માં મહારાજ કહે છે કે જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનની સેવા કરવી એ જ છે. અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા જ કરવી છે. અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. અને આટલું જાણે પૂરતું ના હોય તેમ મહારાજ વધુ ભાર આપતા આગળ કહે છે
કે આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે. તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિ કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે અને સારનું પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા અને હવે જે પામશે અને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવનદોરી રૂપ છે. આ વાર્તા એટલે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવાની વાર્તા. અને એટલા માટે જ BAPS સ્વામિનારાયણ સંસ્થામાં સેવા એ કેવળ ભક્તિ નથી, પણ મોક્ષનું મુખ્ય સાધન છે. ભગવાનનું અનંત, અપાર, અવિચળ, અનઅવધિકાતિશય સુખ પામવાનું સેવા એ સર્વોપરી સાધન છે. હવે આવા સાચા ભાવથી કરેલી સેવાથી આવું સર્વોપરી સુખ તો મળે જ છે, પણ સાથે સાથે આ લોકમાં પણ સામાજિક, સાંસ્કૃતિક, માનસિક, બૌદ્ધિક અને આંતરિક પણ અનેક ફાયદાઓ થાય છે. તો એમાં સૌ પ્રથમ કેસ સ્ટડી છે અલ્હાબાદ, પ્રયાગરાજમાં, ભારતમાં 2013માં ભરાયેલા મહાકુંભ મેળાનો, કે જેમાં 55 દિવસમાં લગભગ 10 કરોડ લોકો એટલે કે 100 મિલિયન પિલગ્રીમ્સ શ્રદ્ધાળુઓએ ભાગ લીધેલો. સમગ્ર વિશ્વના ઇતિહાસમાં અત્યાર સુધી કદાચ કોઈ પણ ધાર્મિક ફંક્શનમાં કે ગેધરિંગમાં આટલા બધા લોકો ભેગા થયા હોય એવું બન્યું નથી. એટલે એ દ્રષ્ટિએ આ કુંભ મેળાને કદાચ આપણે પ્રથમ નંબરે મૂકી શકાય. હાર્વર્ડ પ્લુરલિઝમ પ્રોજેક્ટના ભાગરૂપે મને આ કુંભ મેળામાં જવાની, તેનો સ્ટડી કરવાની તક મળી હતી. અમે હાર્વર્ડના લગભગ 5 પ્રોફેસરો અને 20 વિદ્યાર્થીઓ સાથે આ કુંભ મેળામાં જાન્યુઆરી 2013માં રહ્યા અને તેનો ઊંડાણથી તલસ્પર્શી અભ્યાસ કર્યો. હવે એના તારણો સહેજ જોઈએ. તો સૌ પ્રથમ તો જેવા આ હાર્વર્ડના બધા પ્રોફેસરો, વિદ્યાર્થીઓને અમે કુંભ મેળામાં જેવા ગયા એવા આભા બની ગયા. કારણ કે જ્યાં જાઓ ત્યાં માનવ મહેરામણ, જ્યાં જુઓ ત્યાં કેમ્પ્સ, ટેન્ટ્સ, અને આમ જાણે ભક્તિનો મહાસાગર ઉમટ્યો હોય એવું લાગે. ઇટ વોઝ ઇમેન્સ, સ્પેશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ વાસ્ટનેસ, કે જેના કારણે એવરીબડી વોઝ ઓવરવેલ્મ્ડ એન્ડ હમ્બલ્ડ એટ ધ સેમ ટાઈમ. આમ એક તરફ ઓહો થઈ ગયું અને બીજી તરફ બધા ખરેખર નમ્ર બની ગયા કે આની સામે આપણે કાંઈ નથી. જે કંઈ થોડું ઘણું મનમાં માન હોય તો એ ટેમ્પરરી તો જતું રહ્યું હતું. કારણ કે આટલા બધા શ્રદ્ધાળુઓ, આટલા બધા યાત્રિકો, એમનો અનવેવરિંગ ફેથ, અચળ નિષ્ઠા અને અડગ શ્રદ્ધા આટલી બધી તકલીફોમાં પણ એ જોઈને ભલભલા હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના જે મેનેજમેન્ટના એક્સપર્ટ્સ આવેલા અને હાર્વર્ડ હેલ્થ અને મેડિકલ સ્કૂલના આવેલા, એ બધા કે આ ખબર નથી પડતી કે કેમનું સ્ટડી કરવું. તો એવા હાર્વર્ડ કુંભ મેળા માટે જે ઉત્તર પ્રદેશની સ્ટેટ ગવર્મેન્ટ છે, એમણે લગભગ $1.5 અબજ એટલે કે લગભગ $300 મિલિયન ફાળવ્યા હતા. મોટાભાગના આ પૈસાનો ઉપયોગ એ કુંભ મેળાના ઘણા બધા બ્રિજીસ, પોન્ટૂન બ્રિજીસ, લોકોને ચાલવાના બ્રિજીસ, પછી નાહવા માટેના જુદા જુદા ઘાટ, ટેમ્પરરી બસ સ્ટેશન, ઇવન ટ્રેન સ્ટેશનના પ્લેટફોર્મ્સ, અને એ બધા માટે આ પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ કુંભ મેળામાં જે હજારો કેમ્પ્સ એટલે કે અખાડા હતા અને એનું જે આખું જાયન્ટ તંત્ર હતું, એનો ટોટલ ખર્ચ આપણે જોઈએ તો $1.5 અબજ તો કાંઈ ના ગણાય, ચપટીમાં જતા રહે.
તો આપણને પ્રશ્ન થાય કે આ આખું ટેમ્પરરી સિટી, હાર્વર્ડે એના સ્ટડીમાં આને સિટી કીધું છે, કારણ કે આખો કુંભ મેળાનો સ્પાન કેટલો હતો? તો 20 સ્ક્વેર કિલોમીટર્સ, એટલે કે લગભગ ન્યૂયોર્કનું મેનહેટન એનું 60થી 70% મેનહેટન જેટલો મોટો આ કુંભ મેળા હતો. અને એમાં હન્ડ્રેડ્સ ઓફ અખાડા અને કેમ્પ્સ હતા. તો આ બધું બનાવ્યું કોણે? કન્સ્ટ્રક્ટ કોણે કર્યું? ડેઇલી 55 દિવસ એટલે કે 2 મહિના સુધી રન કોણ કરતું હતું? તો બધું જ કરનારા હતા સ્વયંસેવકો, વોલન્ટિયર્સ. કારણ કે આ દરેક કેમ્પમાં તમે જુઓ તો હજારોની સંખ્યામાં બધા યાત્રાળુઓ, સાધુઓ રહેતા હોય. એમની રહેવાની, જમવાની અને બીજી બધી જ વ્યવસ્થા દરેક કેમ્પમાં ચાલતી હોય. વળી મોટી મોટી માર્કી કે જેમાં હજારો લોકો બેસી શકે, ત્યાં બધા જાત જાતના કલ્ચરલ પરફોર્મન્સ, લીલાઓ, કથાઓ બધું ચાલતું હોય. અને આમ જાયન્ટ તંત્ર, એક એક કેમ્પમાં જાયન્ટ તંત્ર, અને આવા હન્ડ્રેડ્સ ઓફ કેમ્પ્સ હતા. અને જેવી સવાર પડે કે આ બધા કેમ્પ્સમાંથી આ બધા સ્વયંસેવકો, હજી તો સૂર્યના આમ કિરણો આવતા હોય અને સખત ઠંડી, પણ એવા ઠંડા પવનમાં લગભગ 0 ડિગ્રીમાં આ બધા હજારો સ્વયંસેવકો જેવો સૂર્યોદય થાય એ વખતે કે એ પહેલાં બહાર નીકળે. આટલા ક્રાઉડમાંથી એ લોકો ગંગા યમુનાનું જે સંગમ સ્થાન છે ત્યાંના સ્નાનનો મહિમા છે, તો એ સ્નાન કરવા માટે આટલી ઠંડીમાં સવારમાં જાય, ત્યાં ધ્રુજતા ધ્રુજતા જ બહાર કપડાં બદલે, પાછા આવે, પછી એ લોકોના જે પણ કાંઈ રિલિજિયસ રિચ્યુઅલ્સ હોય એ કરે. ત્યાર પછી એ લોકોના આપણે જે કથા વાર્તા કે જે પણ કોઈ હોય એ કર્યા પછી આખો દિવસ એ બીજા બધાની સેવામાં જોડાઈ જાય. તો આ લોકોનું જીવન જોઈએ તો આ કેટલાય બધા 15 દિવસ, 20 દિવસ, 1 મહિનો, 2 મહિના સુધી, અને કેટલાય તો આ શરૂ થવાના 1 મહિના પહેલાં, 1 મહિના પછી આટલી બધી સેવા કરતા હોય. અને આટલી બધી તકલીફો, મુશ્કેલીઓની વચ્ચે આવા ટેન્ટમાં રહીને, ખુલ્લામાં રહીને 2 મહિના સુધી સેવા કરતા હોય. તો આપણને પ્રશ્ન થાય કે આમાં એમને મળે છે શું? તો મોટા ભાગનાએ જવાબ આપ્યો કે અમને મોક્ષ મળે છે. અમને આનાથી વિશ્વાસ છે કે અમારી ઉચ્ચ ઉર્ધ્વ ગતિ થશે, મોક્ષ થશે અને આ સંસારના બંધનમાંથી અમે છૂટી જઈશું. ચિદાનંદ મુનિજીના કેમ્પમાં એક સ્વયંસેવક કે જે સ્ટેનફર્ડમાંથી આવ્યા હતા, એમણે કહ્યું કે હિયર આઈ લર્ન હાઉ ટુ live with others, understand their viewpoints and make adjustments so that we can work together cooperatively. We also help society. We go out every day to clean the riverfronts and participate in other drives to preserve our environment. એટલે કે અમે બીજા સાથે હળી મળીને કેવી રીતે રહેવું, બીજાના દૃષ્ટિકોણ કેવી રીતે સમજવા, અને સાથે સાથે સમાજની સેવા પણ કેવી રીતે કરવી, એ અહીંયા શીખીએ છીએ આ સેવામાંથી. બીજા એક વોલન્ટિયર કે જે સાંઈ માના કેમ્પમાં હતા, ડેનવરથી આવેલા હતા, એમનું નામ લોરા. એમણે કહ્યું કે 60 of us from all over the world are staying here throughout the Kumbh Mela to learn the lessons of how to dissolve our ego. કે 60 જણા અમે આખી દુનિયામાંથી અહીંયા રહીએ છીએ અને 2 મહિના રહેવાના છીએ, પણ અમે શીખવાના શું છીએ? તો હાઉ ટુ ડિઝોલ્વ ઈગો, એટલે કે માન કેમ કાઢવું, એ અમે અહીંયા આ સેવામાંથી શીખીએ છીએ. તો આવા કેટલા બધા સર્વેસ છે, અને થરો રિસર્ચ, થરો સ્ટડીના અંતે આ બધા સાયન્ટિસ્ટ્સ પણ કહેશે કે સેવાના કારણે આપણા રોજિંદા જીવનમાં પણ અને હેલ્થ અને સુખ શાંતિ નહીં, પણ મોરલ, એથિકલ
અને ઇવન એજ્યુકેશનલ ફિલ્ડમાં પણ ઘણું સારું ડેવલપમેન્ટ થાય છે. આ બધાને તો ખ્યાલ જ છે કે મિસ્ટિક ઇન્ડિયા માટે આપણે સમગ્ર ભારતમાં છેક હિમાલયથી લઈ અને કેરાલા અને તમિલનાડુ સુધી અને આ બાજુ રાજસ્થાનથી લઈને ઓરિસ્સા સુધી ભારતના લગભગ 108થી પણ વધુ જગ્યાઓએ શૂટિંગ કરેલું છે. અને સ્ક્રીન ઉપર પણ જે પેલું અક્ષરધામનો આરતીનું દૃશ્ય છે કે રથયાત્રાનું દૃશ્ય છે એ બધા માટે 45,000થી પણ વધારે હરિભક્તોએ એમાં ભાગ લીધો છે એક સેવાની ભાવનાથી. અને 570થી પણ વધુ સ્વયંસેવકોએ મહિનાઓ સુધી આ ફિલ્મ બનાવવા માટે સેવા આપી છે. પણ આ ફિલ્મ બનાવવાનો ઇતિહાસ શું છે? તો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા આપી કે આપણે સમગ્ર ભારતને આવરી લેતી આવી એક નીલકંઠ યાત્રા ઉપર ફિલ્મ બનાવવી છે અને સ્વયંસેવકોને એમણે કીધું, તો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે ફિલ્મ બનાવવાનો કોઈને અનુભવ જ નહીં. કોઈએ જિંદગીમાં એક પ્રોફેશનલ લેવલની વિડીયો પણ બનાવી નથી, તો ફિલ્મ અને એમાં પણ આ ટોપ લેવલની આઈમેક્સ ફિલ્મનો તો ક્યાં પ્રશ્ન જ ઊભો થાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આગળ રજૂઆત કરી કે સ્વામી, કોઈ આપણને અનુભવ નથી, તો સ્વામી કે તમે બધાને મળો અને તપાસ તો કરો. એટલે સ્વયંસેવકો ત્યાં બોમ્બેમાં બોલિવૂડમાં, અમેરિકામાં હોલિવૂડમાં બહુ બધા લોકોને મળ્યા અને તપાસ કરી. અને લોસ એન્જલસમાં હોલિવૂડના જે બધા પ્રોડ્યુસર્સ છે એ લોકોની સાથે ફાઇનલ જ્યારે કરતા હતા ત્યારે આખું કઈ કઈ જગ્યાએ આપણે શૂટિંગ કરવું છે એ ફાઇનલ જ્યારે આપણે પ્લાન રજૂ કર્યો તો એ લોકોએ કીધું કે આટલું શૂટિંગ કરતાં ઓછામાં ઓછા 20 અઠવાડિયા થશે. હવે આપણી પાસે એટલું ફંડિંગ તો હતું નહીં, કારણ કે હરિભક્તોના પૈસા એકદમ લો બજેટમાં કામ કરવાનું. એટલે આપણે વાત કરી કે અમારી પાસે માત્ર 13 અઠવાડિયાનું શૂટિંગ થઈ શકે એટલું જ બજેટ છે. હવે ક્યાં 20 અને ક્યાં 13, ઓલમોસ્ટ 60% જ કરી શકીએ. તો આ લોકો કે ના, એ શક્ય જ નથી 13 અઠવાડિયામાં કરવું. અને અમે તમને 20 અઠવાડિયાનું કહીએ છીએ ને એ પણ એકદમ ઓપ્ટિમલ, એટલે કે એનાથી ઓછું શક્ય જ નથી. અને આ અમારા 30-40 વર્ષના અનુભવના આધારે કહીએ છીએ. એટલે પહેલો જ પ્રશ્ન જેવું પ્લાનિંગ કરવામાં બેઠા ત્યારે આ આવ્યો. એટલે વળી પાછી પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે આ પ્રશ્ન છે, શું કરવું? એ લોકો એમ કહે છે કે તમે 40% ફિલ્મના શોર્ટ્સ કાઢી નાખો, 13 અઠવાડિયાનું જ બજેટ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ કહે કે ના, આપણે આપણા સ્વયંસેવકોને કહીએ ને, વધારે સ્વયંસેવકો લો. પણ કીધું, પણ સ્વામી, સ્વયંસેવકોને કોઈને અનુભવ નથી, બધા અજ્ઞાની છે, એકે કોઈને ફિલ્મનો અનુભવ નથી. તો બાપા એટલી સરસ વાત કરી સ્વામી કે મારા ભાઈ, આ અજ્ઞાન એ જ આશીર્વાદ. એટલે આપણે કીધું, સ્વામી અજ્ઞાન આશીર્વાદ કઈ રીતે? તો સ્વામી કે ખરેખર હૃદયથી માનો છો હું અજ્ઞાની છું અને મને નથી આવડતું અને મારે ભગવાનને રાજી કરવા આ કાર્ય કરવું છે? જો રાજી કરવાની ભાવના હોય તો મંડી પડવાનું. અજ્ઞાન છે ને આપણને નમ્રતા આપે અને રાજી કરવાની ભાવના ધગશ આપે કે મારે આ કામ પાર પાડવું છે. તો નમ્ર થઈ ભગવાનનું બળ લઈ મંડી પડો, મહારાજ કાર્ય પાર પાડશે. અને એટલે આપણે વધુ સ્વયંસેવકોને ભેળવ્યા. જેમ મેં કીધું એમ 570 જેટલા સ્વયંસેવકોએ રાત દિવસ મહિનાઓ સુધી કામ કર્યું. કોઈને ફિલ્મ મેકિંગનો અનુભવ નહોતો. બધા શીખ્યા કે શું કરવું, જેને જે પણ જવાબદારી સોંપવામાં આવી હતી એ શીખ્યા. અને એના કારણે આપણે આખું શું કર્યું કે એક સાથે 5-7 ટીમ ભારતમાં જુદી જુદી જગ્યાએ શૂટિંગની તૈયારી કરે. એક ટીમ હિમાલયમાં હોય, બીજી રાજસ્થાનમાં હોય, ત્રીજી ગુજરાતમાં હોય, ચોથી મહારાષ્ટ્રમાં, પાંચમી કેરાલામાં. આવી રીતે જુદી જુદી જગ્યાએ બધી ટીમ એક સાથે કામ કરતી હતી.
અને જે પણ લોકેશન શૂટિંગ માટે પરફેક્ટલી રેડી હોય ત્યાં વી વેર સ્વિચિંગ. So it was like a leapfrog system where we could go to the location which was ready to shoot. અને આ હરિભક્તોની મહેનત, પ્લાનિંગ, મેનેજમેન્ટ અને એક્ઝિક્યુશનથી જે શૂટિંગ માટે હોલિવૂડના પ્રોડ્યુસર્સે આપણને 20 અઠવાડિયા કહ્યા હતા, તે BAPS સંસ્થાના સ્વયંસેવકોએ 13 અઠવાડિયામાં 3 દિવસ બાકી રહ્યા હતા અને પૂરું કર્યું. અને શોર્ટ્સ પણ જે પ્લાનિંગ કર્યા હતા એનાથી લગભગ 25-30% વધારે શોટ લીધા. હવે ક્યાં એક વિડીયો પણ બનાવેલી નહીં અને સંપૂર્ણ અજ્ઞાની હરિભક્તો, સ્વયંસેવકો પણ બાપાના આશીર્વાદથી અને બળથી બધા મંડ્યા તો આવી ફિલ્મ પણ બની શકે છે. તો સેવા કરવાથી આપણને આધ્યાત્મિક ફાયદા તો અનેક થાય છે, પરંતુ સામાજિક, આ મિસ્ટિક ઇન્ડિયા જેવા સાંસ્કૃતિક, અક્ષરધામ જેવા સમાજને સારું માર્ગદર્શન આપનારા પણ ઘણા બધા પ્રોડક્શન્સ થઈ શકે છે. અને આગળ જેમ જોયું એમ આપણને અંગત રીતે તો નૈતિક, માનસિક ફાયદા પણ ઘણા થાય છે. તો કોઈ પણ વ્યક્તિ નાનામાં નાની સેવા કરે, પરંતુ જો સાચા હૃદયથી, સાચા ભાવથી કેવળ ભગવાનને રાજી કરવા માટે કરે તો ભગવાન અને સંત અતિશય પ્રસન્ન થાય છે. પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં પણ આવા એક હરિભક્ત હતા, છગનભાઈ હરિજન. વડોદરા પાસેના ઠીકરિયા ગામના આ છગનભાઈ હરિજન આમ તો દલિત જ્ઞાતિના હતા, પરંતુ એ વખતે એમને સત્સંગ કરાવ્યો તો મણિભાઈ ભટ્ટ સલાડવાળા. એટલે આપણને આશ્ચર્ય થાય કે મણિભાઈ ભટ્ટ બ્રાહ્મણ અને છગનભાઈ હરિજન દલિત, પરંતુ એ બંને ભેગા ફરતા 1950s અને 60sમાં, કે જ્યારે કાસ્ટ સિસ્ટમ અને જાતિવાદ આમ એકદમ સ્ટ્રોંગ હતા, ત્યારે મણિભાઈ ભટ્ટ એટલે મણિભાઈ સલાડવાળા અને છગનભાઈ ભેગા ફરે, ગામો ગામે ફરે અને સંતોની અને હરિભક્તોની સેવા કરે, કથા વાર્તા કરે અને બધા ઉત્સવો સમયમાં બહુ સેવા કરી આ છગનભાઈ હરિજને મણિભાઈ ભટ્ટ સાથે રહીને. પરંતુ એમની પરિસ્થિતિ સાવ સામાન્ય, એક સાવ સામાન્ય ઝૂંપડામાં રહે. મહંત સ્વામી મહારાજ જ્યારે એમના ઝૂંપડામાં ગયા હતા ત્યારે એમને બેસવા માટે આસન નહોતું, તો જે કાંઈ મળ્યું બધું ભેગું કરીને મૂકી દીધું. અને પછી મહંત સ્વામી મહારાજે જોયું આજુબાજુ તો બધા ડબલા ખાલી, કાંઈ ખાવાનું પેલું અનાજ જ ના મળે. તો પૂછ્યું, છગનભાઈ તમે કરો છો શું? આ કશું અનાજ તો છે નહીં. અરે કે સ્વામી, રોજનું રોજ ભગવાન પૂરું પાડે છે. આ ઠીકરિયાના વચ્ચે ગામના ચોકમાં કે અહીંયા બાજુના ગામમાં હું જઈને ઊભો રહું તો કોકને કોક તો આપી જ દે મને. પણ કેફ કેવો એનો કે ભલે પૈસા નથી, ભલે ગરીબ છું, પણ ભગવાનની સેવા કરવી છે. તો આવા છગનભાઈને એકવાર પગમાં બહુ જ કળતર અને દુખાવો શરૂ થયો અને અતિશય અસહ્ય જ્યારે થયું ત્યારે એમને વડોદરાની હોસ્પિટલમાં બીજા હરિભક્તો લઈને આવ્યા. અને ત્યાં હોસ્પિટલમાં આપણા ડૉક્ટર છે, ડૉક્ટર હર્ષદભાઈ જોશી, એમણે જ્યારે આ હાલત જોઈને તપાસ કરી તો ખબર પડી કે આ તો ગેંગ્રીન થઈ ગયું છે અને ડ્રાય ગેંગ્રીન, અતિશય પીડા થાય. અને એમણે કીધું કે તાત્કાલિક પગ કાપવા પડશે, કારણ કે જો પગ નહીં કાપીએ તો ઉપર ફેલાશે અને એમના જીવનને જોખમ છે. તો હર્ષદભાઈ કહે કે મેં જ્યારે છગનભાઈને આ વાત કરી તો છગનભાઈ કે હા કાપી નાખો પગ, જાણે પગ કાપવા કંઈ છે જ નહીં એમ. તો કે પણ આમાં તો બધું ઓપરેશનને સર્જરી કરવી પડશે અને લાખો રૂપિયાનો ખર્ચો થશે. હવે પૈસા તો હતા નહીં, પણ હર્ષદભાઈને દયા આવી. એ છગનભાઈને ઓળખતા નહોતા, પણ એમને દયા આવી એટલે એમણે પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરા જ હતા, એમને વાત કરી કે આવા કોઈક છગનભાઈ નામના હરિભક્ત આવ્યા છે, પૈસા નથી પણ પગ કાપવા પડે છે, તો કંઈક સંસ્થામાંથી મદદ થઈ શકે? તો બાપા કે છગનભાઈ કોણ, ક્યાંના? તો કે કંઈ ઠીકરિયા ગામના છે. તો કે છગન ઠીકરિયાને આ થયું?
અલા તો તું મને પૂછવા આવે છે? તું તાત્કાલિક એમની સારામાં સારી સારવાર કર, સારામાં સારી રીતે સર્જરી કર અને આપણી હોસ્પિટલના સારામાં સારા રૂમમાં તું એમને રાખજે અને વ્યવસ્થિત જેમ કોઈ મોટા સંતની સેવા કરતો હોય એટલું ધ્યાન રાખીને છગનભાઈનું બધું સર્જરી, ઓપરેશન અને ત્યાર પછી પણ જેટલું રાખવું પડે બધું તું કરજે. એટલે હર્ષદભાઈને આમ થોડું આશ્ચર્ય તો થયું કે કેમ બાપા આટલું બધું કહે છે. પણ એટલામાં બાપાએ પૂછ્યું કે આ છગનને આવું થયું કેવી રીતે? હવે હર્ષદભાઈને ખ્યાલ નહીં, પણ એ કે પણ બાપા આ તો બધા પેલા ગામડાના ને બધું આ બધા એવા લોકો હોય ને તે બધા દારૂ બારૂ પીવે, માંસ ખાય, તમાકુ ચાવે, બીડીઓ પીવે એટલે આવું થાય જ. અને જેવું આ બોલ્યા હર્ષદભાઈ કે બાપા લાલચોળ થઈ ગયા, ગરમ થઈ ગયા. સ્વામી કે હર્ષદ, તને ભાન પડે છે તું શું બોલે છે? તું જાણે છે આ છગન કોણ છે? અરે મોટો ભક્તરાજ છે. ભૂલથી પણ આવું બોલીશ નહીં ફરી વખત. તું એક કામ કર, અત્યારે ને અત્યારે જા ત્યાં હોસ્પિટલમાં છગનને પગે લાગજે અને એની માફી માગજે. એટલે હર્ષદભાઈ તો કે સ્વામી મેં તો એમ જ ખાલી કીધું તું, મને ખ્યાલ નહીં. પણ બાપા પછી કે જો એક કામ કરતું, આ છગન કેટલા વખત અહીંયા રહેશે? તો કે સ્વામી 2-3 અઠવાડિયા થશે. તો કે જેટલું પણ રહે એ બધા દિવસોએ તારા ઘરેથી એમના માટે સવાર, બપોર, સાંજ 3 ટાઈમ જમવાનું લાવવાનું. એ ઉપરાંત એમને બપોરે ચા પીવાની ટેવ છે તો ચા લાવવાની તારે, અને તારે એમને પીરસવાનું અને તારે જમાડવાના એમને. એટલે કે જમાડવાના એટલે બાપા કે કોળીઓ લઈને એના મોઢામાં મૂકવાનો. તો કે પણ બાપા સ્વામી કે તને ખબર છે આ કેટલા મોટા હરિભક્ત છે, તું આ કરજે. અને એટલે હર્ષદભાઈ 3 ટાઈમ ટિફિન લાવે. પછી બાપાએ કીધું કે એક કોળીઓ મોઢામાં મૂકજે, એટલે એક કોળીઓ રોજ મોઢામાં મૂકે એને અને એ રીતે જમાડે. અને બાપાએ કીધું હતું કે તારે એની કથા વાર્તા સાંભળવાની, એટલે ત્યાં બેસે. તો આ પ્રસંગને સંભાળતા હર્ષદભાઈ કહે છે કે સાલું હું વિચાર કરતો હતો કે હું એક મોટો ડૉક્ટર, સર્જન, અને આ છગનભાઈ અભણ. હું બ્રાહ્મણ, આ છગનભાઈ હરિજન. હું આવા મોટા શહેરનો, છગનભાઈ ગામડાના. હું એક પ્રતિષ્ઠિત માણસ, છગનભાઈને કોઈ ઓળખતું નથી. હું પૈસાવાળો અને એ ઝૂંપડાવાળા, અને તોય પ્રમુખ સ્વામી મને કહે છે કે આ છગન મોટા ભક્તરાજ છે અને હું બ્રાહ્મણ ઘરેથી લાવું એના માટે જમવાનું અને છગનભાઈ હરિજનના મોઢામાં કોળિયા મૂકું. આ પ્રમુખ સ્વામીને મન કોઈ જ્ઞાતિના, નાત જાતના, ગરીબ પૈસાદારના કે શહેર ગામડાના કે ભણેલા અભણના કોઈ ભેદભાવ નહોતા. એમના મન બધા સરખા હતા. એમને છગનભાઈ હરિજનની જે નિસ્વાર્થ ભગવાનને રાજી કરવા માટે વર્ષો સુધી એમણે ગામડે ગામડે ફરીને સેવા કરી, એમની અચળ નિષ્ઠા, એમનો મહિમા અને એમની ભક્તિ, એ એમને મન બહુ જ મોટી મૂડી હતી. અને એટલે હર્ષદભાઈએ કીધું કે આ જે 2-3 અઠવાડિયા સ્વામીને મળ્યો અને છગનભાઈની વાત કરી, તો કેટલી વાર સ્વામી બોલ્યા છે કે આ છગન તો અમારો છે. એટલા પ્રેમથી, એટલા મહિમાથી સ્વામી બોલે કે છગન અમારો છે. તો આવી રીતે ભગવાન સ્વામિનારાયણથી લઈને પ્રમુખ સ્વામી મહારાજને આજે મહંત સ્વામી મહારાજ સુધી બધાના હૃદયમાં સેવા કરનારાનો બધાનો અતિશય મહિમા છે. પણ કેવી સેવા? અત્યંત સાચા હૃદયથી, કોઈ પણ અંગત અપેક્ષા, ઈચ્છા, માનની ઈચ્છા, કોઈ વખાણે એ ઈચ્છા રાખ્યા વગર, કોઈ પણ રિઝલ્ટ, ફળ મળે, આનાથી આમ થાય તેમ થાય, કે લૌકિક ફળ કે રિવોર્ડની અપેક્ષા રાખ્યા વગર, કેવળ ભગવાન અને સંતની અતિશય મારા ઉપર પ્રસન્નતા થાય
એ ભાવથી જો આપણે સેવા કરીએ તો એ સેવા મોક્ષમાં પરિણમે છે, આત્યંતિકી કલ્યાણ, આત્યંતિકી મુક્તિમાં પરિણમે છે. એટલે કે આવી સેવાથી આપણને ભગવાનનું અનંત, અખંડ, અવિચળ, અનઅવધિકાતિશય સુખ પ્રાપ્ત થાય છે. અને ખાલી ધામમાં ગયા પછી નહીં, ઓલ્સો હિયર એન્ડ નાઉ. જય સ્વામિનારાયણ.